ગો માતા જય દ્વારકાધીશ। તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોંધ જે છે વાંચી લેજો। અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની। તો મિત્રો તમે જે હાલમાં આ એક નંબર ઉપર જે ભેંસ જોઈ શકો છો, તો આજે આપણી પાસે આ ભેંસ વેચવા આવી છે। ભેંસની વાત કરવામાં આવે તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। સાથે સાથે વાત કરવામાં આવે તો ભેંસની તમે હાઇટ જોઈ શકો છો, પૂરી હાઇટ છે, કદ કાંઠાવાળી ભેંસ છે। આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે મિત્રો। અને બહુ સારી ભેંસ છે, હાઈટે, કદ કાંઠે, સિંગ પેટર્ન અડર ક્વોલિટી એ પણ તમે બધું સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે મિત્રો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી વિશે જો તમને જણાવવામાં આવે મિત્રો, તો આજે હાલ તમે ભેંસ જોઈ શકો છો। એના વેતનની વાત કરું તો બીજું વેતર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે। હવે આપણે કેટલા દિવસની ભેંસને વિહાવામાં વાર છે એ વાત કરવામાં આવે, એટલે કે કેટલા દિવસની ભેંસ કાચી છે એ તમને જણાવવામાં આવે તો તમે જે સ્ક્રીન ઉપર ભેંસ જોઈ શકો છો એ ભેંસ હાલ અઠવાડિયા ઉપરની કાચી છે, એટલે કે અઠવાડિયા દિવસની ભેંસને વિહાવામાં વાર છે। અડર ક્વોલિટીમાં દૂધ પણ આવી ગયું છે, એ પણ તમે જોઈ શકો છો અડરમાં। હવે કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 1,70,000 રૂપિયા જે છે એ કિંમત આ ભેંસના માલિકે આ ભેંસની રાખેલ છે। હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત તમને કરવામાં આવે, એટલે કે એના વિશે જો તમને માહિતી આપવામાં આવે તો આ ભેંસ છે તમને તાલુકાની વાત કરું ને તો કે તાલુકો કુંકાવાવ, અને મિત્રો જિલ્લાની જો તમને વાત કરવામાં આવે એટલે કે જિલ્લા વિશે જો તમને જણાવવામાં આવે તો કે જિલ્લો અમરેલી। તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો કુંકાવાવ છે, ત્યાં તમને આ ભેંસ જે છે એ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે આ ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ હું તમને સ્ક્રીન ઉપર આપી દેવાનો છું, તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય ને મિત્રો તો તમે ત્યાંથી મેળવી શકો છો, કેમ કે બહુ સારી અને બેસ્ટ ભેંસ છે, કદ કાંઠે, રંગરૂપે એ રીતે। હવે આ બીજા નંબર ઉપર જે તમે ભેંસ જોઈ શકો છો, એટલે કે મિત્રો આ જે ભેંસ છે એ જાફરાબાદી ભેંસ છે મિત્રો। આજની જે ભેંસું છે એ બ્રીડિંગ માટે અને દૂધમાં ટોપ ભેંસ હોય છે, કેમ કે એની અડર ક્વોલિટી જોતા જ એવું લાગે છે। તો મિત્રો આ જાફરાબાદી ભેંસ તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એની તમે સિંગ જોઈ શકો છો, એના ટોપલ જોઈ શકો છો। સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો તમે એની અડર ક્વોલિટી પણ સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। અને મિત્રો જાફરાબાદી ભેંસ પ્રમાણે તમે એની હાઇટ ને બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો, પૂરી હાઇટ, પૂરી બોડી સ્ટ્રક્ચર, પછી બોડી ગ્રોથે પણ બહુ સારી ભેંસ છે આ જાફરાબાદી। હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે, એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ભેંસ છે ભેંસ વિહાઈ ગયેલ છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો કિંમતની જો વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એ અને આના પછીની જે ભેંસ છે એ બે એક જ માલિકની છે, એટલે એક સાથે કિંમત હું તમને જણાવી દેવાનો છું। અને મિત્રો ખાસ કરીને તમને એક જાણ કરવામાં આવે, જો તમને ભેંસ ગમતી હોય, લેવી હોય તો જ ફોનને મેસેજ કરજો, ખોટા ફોનને મેસેજ કરીને હેરાન ન કરતા। હવે મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો મિત્રો આ જે ભેંસ છે તમને જિલ્લો રાજકોટ, તાલુકો રાજકોટ અને ગામની જો વાત કરવામાં આવે તો એ પણ રાજકોટ। તો મિત્રો તમને આ જે ભેંસ છે પ્રોપર રાજકોટમાં જ તમને જોવા મળી જાય છે। હવે આગળ વાત કરવામાં આવે તો ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એના વિશે તમને જણાવવામાં આવે તો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે, અને કોન્ટેક નંબર પણ મેં તમને આપી દીધેલા છે। તો ભેંસ ગમતી હોય, લેવી હોય તો ફોન કરી અને ભેંસના માલિકનો કોન્ટેક કરી શકો છો। હવે આ ત્રીજા નંબર ઉપર જે તમે ભેંસ જોઈ શકો છો મિત્રો, તો આ ભેંસ પણ બહુ સારી અને બેસ્ટ છે, ખડેલી છે। હવે ભેંસની જો તમને વાત કરવામાં આવે તો ભેંસ જે છે એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી અને બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ભેંસ છે। કદ કાંઠાની વાત કરવામાં આવે તો કદ કાઠું પણ તમે જોઈ શકો છો, અને મિત્રો અડર ક્વોલિટી પણ ભેંસની તમે જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ખડી છે આ ભેંસ જે છે એ। અને આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ હાલ ગાભણ છે એમ ભેંસના માલિક જે છે એનું કહેવાનું છે। હવે મિત્રો જો તમને આ બે ભેંસની કિંમતની જો વાત કરવામાં આવે તો 2,50,000 રૂપિયા જે કિંમત છે એ આ ભેંસોના માલિકે રાખેલ છે, એક આ ખડીની અને આગળ જે મેં તમને મોટી ભેંસ બતાવી એ બે થઈ। હવે આગળ વાત જો મિત્રો તમને કરવામાં આવે તો તમે જો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું। તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો અમારો વિડીયો સરળતાથી તમારા સુધી પહોંચી જાય।
હવે મિત્રો વાત કરવામાં આવે તો આ ભેંસ જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે તમને ગામની વાત કરું તો રાજકોટમાં જ આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. હવે મિત્રો આગળ વાત કરવામાં આવે, જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવ હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને તમારો પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા ક્યાં મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.